નમસ્કાર, રાજકોટ મિરરમાં હું છું આપની સાથે જાસ્મીન. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મતદાનને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે તમામ પક્ષો દ્વારા અત્યારે પ્રચાર પ્રસારમાં એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. ત્યારે રાજકીય માહોલ કોંગ્રેસની નજરે શું છે, કોંગ્રેસ કેવી મહેનત કરી રહી છે, એ વિશે આજે આપણે જાણશું રાજકોટ શહેર કોંગ્રેસના પ્રમુખ ડૉક્ટર રાજદીપસિંહ પાસેથી. સૌપ્રથમ તો સર આપનું ખૂબ સ્વાગત છે. ખાસ કરીને હું પૂછવા માંગીશ રાજદીપસિંહ કે 72 બેઠક અકબંધ રાખવા માટે કઈ રણનીતિ હતી, એ અપનાવી હતી અને શા માટે? પહેલાં તો આપે જે પ્રશ્ન પૂછ્યો છે એ સમગ્ર ભારત દેશની અંદર લોકશાહી છેલ્લા 10-15 વર્ષથી ક્યાંક લોકશાહીનું ચીરહરણ સમગ્ર ભારતમાં થતું હોય. ભારત દેશની લોકશાહી સમગ્ર વિશ્વની અંદર ક્યાંક ને ક્યાંક પ્રથમ લોકશાહી કહી શકાય સમગ્ર વિશ્વમાં, કે આપણો દેશ સંપૂર્ણ લોકશાહી ઉપર નિર્ભર છે. પણ છેલ્લા 10-15 વર્ષથી ક્યાંક લોકશાહીની અંદર ક્યાંક ને ક્યાંક ફરીથી લોકશાહી પૂર્ણ સ્થાપવી પડે એવું વાતાવરણ સર્જાઈ રહ્યું છે. એટલા માટે આ વાત હું કરું છું કે બહાર લઈ જવાની કે ઉમેદવારોને શું કરવાઓ બનાવ બને છે કે બંધારણીય હક અને લોકશાહી કોઈ પણ વ્યક્તિ છે, કોઈ પણ પાર્ટીમાંથી સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય, વિધાનસભાની હોય કે લોકસભાની હોય, લડી શકે, એનો બંધારણીય હક છે. નિર્દલીય પણ એટલે પણ પોતે પણ ચૂંટણી લડી શકે. કોઈ પણ વ્યક્તિ છે એ પોતે અપક્ષ તરીકે પણ ચૂંટણીમાં ઊભો રહી શકે, જે આપણો બંધારણીય હક છે અને આપણી લોકશાહીની ઓળખ છે, ભારત દેશની લોકશાહીની ઓળખ છે. પણ મેં આપને જેમ કીધું એમ ઘણા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનું ભ્રષ્ટાચારી શાસન આવ્યું ત્યારથી લોકશાહી ઉપર તરાપ મારવાનું કામ અને બંધારણને ક્યાંક ને ક્યાંક બંધારણ જે છે એને પણ એના ઉપર પણ તરાપ મારવાનું કામ અત્યારની ગવર્મેન્ટ દ્વારા થતું આવે છે. આ ચૂંટણી છે એ આપણે લોકલ મુદ્દાઓ ઉપરની ચૂંટણી છે, કોઈ સ્ટેટના મુદ્દા નહીં, કોઈ નેશનલ મુદ્દા નહીં. રાજકોટની જનતા શું માગે છે એના ઉપરની આ આપણી જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી કહી શકાય છે. અમારે બહાર લઈ જવા માટે રણનીતિ એટલા માટે કરવી પડી કે ભારતીય જનતા પાર્ટી ભ્રષ્ટાચારી શાસન ઘણા વર્ષોથી રાજકોટની અંદર છે. તો આપના માધ્યમથી કહેવા માંગુ છું, જે રેકોર્ડેડ વાત છે, ચોથી જાગીરે વાત ઉપાડેલી વાત છે કે ટીઆરપી ગેમ ઝોનની યોજના થઈ, એમાં અનેક રાજકોટવાસીઓના જીવ ગયા. જે ભ્રષ્ટાચારનું મુખ્ય કારણ તમે જાઓ તો એ ભ્રષ્ટાચારી શાસનના હિસાબે જ આ વસ્તુ થઈ હતી. જો ભ્રષ્ટાચાર એ જગ્યામાં ન થયો હોત તો કદાચ આ દુર્ઘટના ન બની હોત અને રાજકોટની જનતાના જીવ ન ગયા હોત. બીજી એવી જ ઘટના આ છેલ્લા 5 વર્ષની વાત કરું કે સિટી બસ યોજના, છાસવારે એક્સિડન્ટો થયા, એમાં પણ રાજકોટની જનતાના 3 થી 4 લોકોના, રાજકોટ શહેરના નાગરિકોના જીવ ગયા. એવી જ રીતે એન્ટી કરપ્શનના જે અધિકારીઓ છે એના દ્વારા રેડ પાડવામાં આવી અને કોર્પોરેશનથી રંગે હાથ લોકોને પકડીને, આ પણ રેકોર્ડેડ વાત છે. આ ત્રણેય જે મેં વાત કરી એ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર સાથે જોડાયેલી રાજકોટની જનતા, ચોથી જાગીર, વિરોધ પક્ષ, બધા આ મુદ્દાઓ ઉપાડેલા છે. અને રાજકોટની જનતાએ મન બનાવી લીધું છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજકોટ મહાનગરપાલિકામાં ચાલતું કમિશન કોર્પોરેશન ને બ્રેક મારી અને ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારી લોકોને લોકશાહી ઢબે જડબાતોડ જવાબ 24 તારીખે દેવો છે. જે ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારી રાજકોટ શહેરના આગેવાનો લોકોને ખ્યાલ આવી ગયો. એટલા માટે વિરોધ પક્ષને કઈ રીતે નબળો પાડવો અને લોકોમાં એક મેસેજ દેવો કે સામેનો વિરોધ પક્ષ કોંગ્રેસ પાર્ટી ચૂંટણી લડવા માટે પણ સક્ષમ નથી. કારણ કે લોકોએ જે મન બનાવી લીધું છે એ ભારતીય જનતા પાર્ટીના લોકોને ખ્યાલ છે. એટલે એ લોકોએ નક્કી કર્યું કે આપણે રાજકોટની જનતાને કોંગ્રેસને નબળી પુરવાર કરીએ અને કોંગ્રેસના લોકોને દબાવી અને આપણે ફોર્મ પરત ખેંચાવી લઈ તો રાજકોટની જનતાને એવું લાગે કે આ જે વિરોધ પક્ષ છે કોંગ્રેસ, એ પ્રજાના પ્રશ્ન માટે લડી કઈ રીતે શકશે જો ચૂંટણી નહીં લડે તો. એના માટે અમે ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારી શાસનના લોકોએ જ્યારે ફોર્મ ચકાસણીના આગલા દિવસે અમારા 3 થી 4 કેન્ડિડેટનો ક્યાંક ધાકધમકીથી, ક્યાંક જ્ઞાતિ સમીકરણોમાં સગા મિત્ર સર્કલ દ્વારા
ઇમોશનલ બ્લેકમેલ, ક્યાંક ધાકધમકી આવા બનાવો ક્યાંક બન્યા, ક્યાંક પૈસાની પણ ઓફર રાજકોટમાં પણ કરાઈ. એ બધી અમને જાણ થતાં અમે અમારું સંગઠન રાજકોટનું શહેર સંગઠન યુથ કોંગ્રેસ NSUI અને શહેર સંગઠન દ્વારા આખા પ્લાનિંગ સાથે અમે ભારતીય જનતા પાર્ટીની સામે અમારા 72 ઉમેદવાર તાકાતથી અકબંધ રહ્યા અને આજે રાજકોટના 72 ઉમેદવાર ભારતીય જનતા પાર્ટી સાથે સીધો મુકાબલો કરી અને ચૂંટણી મેદાનમાં ઊભા છે. આ કરવાનું કારણ મેં આપને કીધું હતું એ આ હતું. એટલે અમે પ્લાનિંગ સાથે આ કર્યું કે ભારતીય જનતા પાર્ટી લોકોને જે મેસેજ દેવા માંગતી હતી, લોકોએ ભારતીય જનતા પાર્ટીને રાજકોટ મહાનગરપાલિકામાંથી સત્તા સ્થાનેથી દૂર કરવાનું મન બનાવી લીધું છે. એના માટે ભારતીય જનતા પાર્ટીનું આ કાવતરું હતું, પણ રાજકોટમાં અમે આ કાવતરું ભ્રષ્ટાચારી ભાજપના શાસનનું કાવતરું સફળ થવા દીધું નથી. જી રાજદીપસિંહ, ભાજપે સામ દામ દંડ ભેદનો ઉપયોગ કર્યો, તમને કઈ રીતે ખબર પડી? ખાસ કરીને જ્યારે ફોર્મ ચકાસણી હતી ત્યારે અમારા એક ઉમેદવાર જે કહી શકાય એ ઉમેદવાર ઉપર પ્રેશર જે કહેવાય કે ભારતીય જનતા પાર્ટીના માથાભારે લોકો દ્વારા પ્રેશર કરવામાં આવતું હતું. એ સમાચાર અમારા NSUI અને યુથ કોંગ્રેસની ટીમને મળ્યા. એક અમારા બેન હતા કે એમને પણ આવી રીતે એમના કુટુંબમાંથી, પરિવારમાંથી, મિત્ર સર્કલમાંથી એમને પણ માનસિક રીતે પ્રેશર કરવામાં આવતું હતું. ત્યારે રાતે જ અમે જે રીતે એ લોકો દબાવવાની પ્રેશર નીતિ કરતા હતા ત્યાં અમારી યુથ કોંગ્રેસ અને NSUIની ટીમ તાત્કાલિક રાતે પહોંચી ગઈ હતી અને જે વ્યક્તિ ઉપર એ પ્રેશર લઈ આવતા હતા એ વ્યક્તિને અમે સાથે લઈ લીધો હતો અને સામેના લોકો જે હતા ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારી લોકો જે એમના ઉપર પ્રેશર કરતા હતા એમને વળતો જવાબ, ઈંટનો જવાબ પથ્થરથી અમારી યુથ કોંગ્રેસ ને NSUIની ટીમે આપ્યો હતો. એ પછી જે પરિવારમાંથી જ્યાં પ્રેશર કરતા હતા એને પણ જે કે અમારા પ્રત્યાશી કેન્ડિડેટ હતા, ઉમેદવાર હતા, એમને પણ એવું કીધું હતું કે ભાઈ અમે કોંગ્રેસ સાથે છીએ, તમારે અમારી સાથે કોઈ પણ જાતના સંબંધ રાખવો હોય તો રાખો, ન રાખવા તો પણ છૂટ, પણ અમે કોંગ્રેસના પક્ષ પંજાના નિશાન ઉપરથી ચૂંટણી લડશો. અનેક બનાવો બન્યા હતા, પણ મારા ઉપર વિશ્વાસ રાખી શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે મારા 72 ઉમેદવારોએ મારા ઉપર ભરોસો રાખ્યો અને એ 72 મેં ભરોસો દીધો હતો કે ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારી શાસન જો તમને ખોટી રીતે હેરાન કરતા હશે તો તમારી પહેલા ડૉક્ટર રાજદીપસિંહ જાડેજા આગળ ઊભો હશે. ખાસ કરી આ વખતે કોંગ્રેસ પાસે પ્રચારના કયા મુદ્દાઓ છે? અમે નક્કી કર્યું છે કે અમે આ પોઝિટિવ રાજનીતિ કે અમે ચૂંટણી તો હમણાં આવી, ચૂંટણી આવ્યા પહેલા તમારા ન્યૂઝપેપરમાં પણ ચાલ્યું છે અને તમારી ચેનલમાં પણ ચાલ્યું છે, બધા ન્યૂઝપેપરમાં, વર્તમાનપત્રોમાં ચાલ્યું છે, મોર્નિંગ ઇવનિંગ બંનેમાં, અને ઇલેક્ટ્રિક મીડિયામાં પણ ચાલ્યું છે. મેં નક્કી કર્યું હતું કે મારે રાજકોટના 18 વોર્ડની અંદર લોકો સાથે સીધો સંપર્ક કરવો છે. ત્યારે ચૂંટણીનો ઘણો સમય બાકી હતો, એટલે 18 વોર્ડમાંથી હું 16 વોર્ડમાં હું પોતે પદયાત્રા કરીને નીકળું છું. લોકો સાથે સીધો સંવાદ મેં ખુદે કર્યો છે અને મેં 35,000 ફોર્મ ભરાવ્યા, જેનું હતું કે કોંગ્રેસ આપકે દ્વારના માધ્યમથી ઘરે ઘરે અમે લોકો ગયા હતા અને ત્યાંથી લોકોની જે ઈચ્છા હતી, જે લોકોએ અમને 35,000 ફોર્મમાં લખીને દીધું કે અમારે આ જોઈએ છે, અમારે આ જોઈએ છે, એ 35,000 ફોર્મમાંથી અલગ અલગ પ્રશ્નો કરી અને રાજકોટ શહેર કોંગ્રેસનો મહાનગરપાલિકાનો ચૂંટણી ઢંઢેરો કે ચૂંટણી મેનિફેસ્ટો અમે નક્કી કર્યો છે. એ ચૂંટણી મેનિફેસ્ટો છે એ કોંગ્રેસનો નહીં પણ રાજકોટની પ્રજાનો દિલનો અવાજ છે. આમ જોઈએ તો અત્યારે કહી શકાય કે ભાજપની અંદરોઅંદરની લડાઈ એકબીજા પર કાદવ ઉછાળે છે, ત્યારે અત્યારે હાલની તકે કોંગ્રેસ કેમ ચૂપ છે? કારણ કે બેન, એમની પોતાનો પારિવારિક પ્રશ્ન છે ભારતીય જનતા પાર્ટીનો, અને ભ્રષ્ટાચારી શાસન એટલું બધું ખદબદી ગયું છે કે ત્યાં તમે સમજો કે અહમની લડાઈ ચાલુ થઈ ગઈ છે. જે ભારતીય જનતા પાર્ટી મૂળભૂત વિચારોથી જ્યાં જોડાયેલી હતી, જે વિચારથી જનસંઘમાંથી ભારતીય જનતા પાર્ટી ઊભી થઈ હતી, આજે એ વિચાર ક્યાંક ને ક્યાંક નામશેષ થતો દેખાય છે. કોઈ પણ વિચાર જે ભારતીય જનતા પાર્ટી જનસંઘમાંથી ઊભી હતી એ આજે વિચાર લુપ્ત થઈ ગયો છે. એટલે આ પરિસ્થિતિ દેખાય છે અને ભારતીય જનતા પાર્ટીમાં ઝઘડાઓ એટલા માટે થાય છે કે એકાબીજાના લોકો માટે કે સેટ કરવા માટે કે નહીં કે લોકસેવક માટે. આ ભારતીય જનતા પાર્ટી ભૂતકાળની અંદર
વર્ષોથી શાસનમાં છે. જનસંઘની સ્થાપના ચિમનભાઈ શુક્લ સાહેબે અહીંયા ખૂબ મહેનત કરી અને ભારતીય જનતા પાર્ટીની બનાવેલી. એવી જ રીતે કોંગ્રેસના મનોહરસિંહ જાડેજા સાહેબ જે નાણાં પ્રધાન પણ હતા, આરોગ્ય પ્રધાન પણ હતા અને ગુજરાત પ્રદેશને કોંગ્રેસના લીડર પણ કહી શકાય. પ્રથમ વખત જ્યારે નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બની, એ મહાનગરપાલિકામાં શાસન આવવાનું હતું. ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંને ચૂંટણી લડી તો ત્યારે 50 સીટ હતી. તો 50 સીટની અંદર 26 સીટ છે એ બીજેપી જીતું હતું, બરોબર છે. અને 1 સીટની ટાઈએ તો ભારતીય જનતા પાર્ટીના એક કોર્પોરેટર સોનપાલ સાહેબ એ કોંગ્રેસમાં આવી ગયા. તો કોંગ્રેસનું બોર્ડ બનવા જઈ રહ્યું હતું. ચૂંટાણા હતા ભારતીય જનતા પાર્ટીમાંથી, પણ બોર્ડ બનતું હતું કોંગ્રેસનું. શું કરવા કે ભારતીય જનતા પાર્ટીમાં ચૂંટાણા પણ કોંગ્રેસ સાથે આવી ગયા. ત્યારના બે નેતાઓ વિચારધારાથી બંને અલગ હતા. ચિમનભાઈ શુક્લ સાહેબ પણ જનસંઘની વિચારધારાથી, ભારતીય જનતા પાર્ટીની વિચારધારાથી રંગે રંગાયેલા. એવી જ રીતે મનોહરસિંહ જાડેજા કોંગ્રેસની વિચારધારાથી રંગે રંગાયેલા અને એ પણ સ્ટેટ લીડર, ગુજરાત સરકારના નાણામંત્રી. ત્યારે ગવર્મેન્ટ પણ કોંગ્રેસની ગુજરાતમાં. છતાં પણ જે ભાઈ ભારતીય જનતા પાર્ટીમાંથી જે કોર્પોરેટર કોંગ્રેસમાં આવ્યો હતો એને પાછો ભારતીય જનતા પાર્ટીમાં મોકલો. કારણ કે લોકોએ જે મતાધિકાર આપ્યો છે, લોકોએ જે મેન્ડેટ આપ્યો છે, એ ભારતીય જનતા પાર્ટીને મેન્ડેટ આપ્યો છે. જો કોંગ્રેસનો મેયર બને તો રાજકોટની જનતાએ જે મત આપ્યો છે તો એ લોકશાહીનું ચીરહરણ થાય. કારણ કે રાજકોટની જનતાએ ભારતીય જનતા પાર્ટીને આશીર્વાદ આપ્યો છે, કોંગ્રેસને વિરોધ પક્ષમાં બેસવાનો આશીર્વાદ આપ્યો છે. તો જનતાનો જે આશીર્વાદ છે એ પ્રમાણે જ અમે કામ કરશું. જ્યારે અત્યારની રાજનીતિ છે, અત્યારના જે આ ભ્રષ્ટ જે તમે વાત કરો છો, ઝઘડા શું કરવા થાય છે, એટલે આ વિગતવાર હું વાત કરું છું કે ભારતીય જનતા પાર્ટી ભ્રષ્ટાચારી શાસન, આવા વિચારોથી પાર્ટી ચાલતી. અત્યારે આ પાર્ટી એવી છે કે આ 72 ઉમેદવારોમાંથી કે લોકોને એવું લાગે કે કોંગ્રેસના ઉમેદવારોને કેમ ખેડવવા એ કામ કરી રહી છે. અને ક્યાંક માની લ્યો 5-10 સીટો આવી તો પૈસા આપીને ખેંચીને સત્તા સ્થાને ચીપકી રહેવું. એ રાજકોટ મહાનગરપાલિકા હોય, ગુજરાતની વિધાનસભા હોય કે કેન્દ્રની રાજનીતિ હોય, આખી રાજનીતિની વ્યાખ્યા આ ભ્રષ્ટાચારી શાસને ફેરવી નાખી છે. લોક જે ચુકાદો આપે, જે લોકોનો જનાદેશ હોય છે, કોઈ પણ રાજકીય પક્ષ હોય એને માથે ચડાવવાનો રહેતો હોય છે અને લોકોએ જે ચુકાદો આપ્યો હોય એને માન્ય જ રાખવો પડે. કોઈ કેન્ડિડેટને તમે કોઈ પક્ષમાંથી લઈ આવો, સત્તા પક્ષમાંથી, અને એ તમે ડાયરેક્ટ પ્રજાને દ્રોહ કરો છો, આવું સ્પષ્ટ મારું માનવું છે. અને એના કારણે જ આ ભારતીય જનતા પાર્ટીઓમાં આવા ઝઘડાની શરૂઆત થઈ છે. રાજદીપભાઈ, આ વખતની ચૂંટણીમાં ભાજપને હરાવશે કે કોંગ્રેસ ભાજપને હરાવશે, શું કહેશો? ભારતીય જનતા પાર્ટી એ વ્યક્તિગત એમનો પ્રશ્ન છે. કોંગ્રેસ પાર્ટી મક્કમ છે. બૂથથી લઈને 26 તારીખે મતદાન સુધી અમારો એક કાર્યકર જે વિચારધારાથી કોંગ્રેસની રંગાયેલો છે એ તાકાતથી કામ કરશે. અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે રાજકોટની જનતા છે એ આ વખતે આપના માધ્યમથી કહું છું, 28 તારીખે આપણે આ વાત કરશું કે રાજકોટની જનતાએ મન બનાવી લીધું છે કે આ વખતે કોંગ્રેસને સત્તા સ્થાને લઈ જવી છે. એના પણ કારણો છે કે અમે 72 ઉમેદવાર સમગ્ર રાજકોટમાં વસતા નગરજનોને સમગ્ર જ્ઞાતિ બેલેન્સ આધારિત અમે 72 ઉમેદવાર આપ્યા છે. માત્ર જ્ઞાતિ આધારિત નહીં, એજ્યુકેટેડ, ડોક્ટર, એન્જિનિયર, બિઝનેસમેન, આવા બધા એજ્યુકેટેડ લોકો મૂક્યા છે. જે લોકોને અનુભવ છે, જે લોકોના પ્રશ્નને વાચા આપે છે, ક્યાંક સોશિયલ ક્યાંય ને ક્યાંય એન્જિનિયરિંગમાં જોડાયેલા છે, જાહેર જીવનમાં ન હોય પણ સોશિયલ એન્જિનિયરિંગથી લોકોના કામ કરતા હોય, આવા લોકોને અમે મેદાનમાં ઉતાર્યા છે. અને રાજકોટની જનતા પણ આપના માધ્યમથી કહું છું કે અમારા 72 ઉમેદવાર અને આ ભ્રષ્ટાચારી શાસનના ભાજપના 72 ઉમેદવારોનું બેલેન્સિંગ કરી અને મત આપશે એટલે કોંગ્રેસ તરફેણમાં જ મત આપશે. અને સંપૂર્ણ મને વિશ્વાસ છે અને આશાવાદ છે કે આવનારા 28 તારીખે કોંગ્રેસનું બોર્ડ રાજકોટ મહાનગરપાલિકામાં બનશે. રાજદીપભાઈ, આ વખતની ચૂંટણીમાં ભાજપમાં આંતરકલહ, અસંતોષ અથવા તો ટિકિટ આપવામાં એવી ગડબડી, એવી અસંખ્ય મુદ્દાઓની ચર્ચા છે. ત્યારે ભાજપની ફાટફૂટમાં લાભ લેવાની કોઈ રણનીતિ? અમારું કોંગ્રેસનું બંધારણ, જે અમારી પાર્ટીનું બંધારણ છે, એ આજે પણ વિચારધારા સાથે જોડાયેલું છે. કોઈ દિવસ એમાં અમે ફેરફાર નથી કર્યો. જેમ સામેની પાર્ટી અત્યારે કરી રહી છે, જે મૂળભૂત વિચારધારા બીજેપીની છે એમાંથી ખસી રહી છે,
એના ઘણા બધા દાખલાઓ છે, પણ અમે મૂળભૂત અમારા વિચારો જે કોંગ્રેસનું બંધારણ છે એના ઉપર ચાલીએ છીએ. અમે જ્યારે ટિકિટ વહેંચણી હતી ત્યારે પણ અમે ખુલ્લો આવકાર આપેલો હતો કે કોઈ પણ પાર્ટીમાંથી જે લોકોના પ્રશ્નને વાચા આપતા હોય અને લોકો માટે લડતા હોય એ કોંગ્રેસ પક્ષના દરવાજા ખુલ્લા છે. અને આપના માધ્યમથી હજી પણ હું કહું છું કે આ વિડીયોના માધ્યમથી હજી પણ કોઈ પણ પાર્ટીના લોકોને કોંગ્રેસના દરવાજા ખુલ્લા છે. અમારી સાથે રાજકોટની જનતાના પ્રશ્નને વાચા આપવા માટે જે લોકોને જોડાવવું હોય એ રાજકોટ શહેર કોંગ્રેસ કાર્યાલયનો સંપર્ક કરી અને જોડાઈ શકે છે. અમે પ્રજાના પ્રશ્નને વાચા આપવા માટે લડી રહ્યા છીએ. એમાં જે લોકો આવશે એમ જેમ દૂધમાં સાકર ભળે એમ ભેળવીને આખા રાજકોટનું સારું થાય એ માટે કામ કરશું. બાકી એમના પરિવારની મેટર છે એટલે વિશેષ હું ભારતીય જનતા પાર્ટીના કલેશની કઈ વાત નહીં કરું, પણ હું એટલું ચોક્કસ કહીશ, આપે જે મને પ્રશ્ન પૂછ્યો એ કે ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર જે મૂળભૂત જે મારી સાથે જોડાયેલા હતા કે હું પણ એક કોલેજ સમયથી NSUના માધ્યમથી કોંગ્રેસની વિચારધારાને જોડાયેલો હતો અને આજે રાજકોટ શહેર કોંગ્રેસનો પ્રમુખ છું. એવી રીતે મારી સાથે અનેક મારા મિત્રો કે જે અમે કોલેજમાં સાથે ભણતા હોય, સ્કૂલમાં સાથે ભણતા હોય, એ ABVP સાથે જોડાયેલો હોય, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, આજે પણ રાજકોટ શહેર ભાજપમાં છે. પણ આજે પણ મારે દુઃખ સાથે કહેવું પડે છે કે આજે હું રાજકોટ શહેર કોંગ્રેસનો પ્રમુખ છું. મારી સાથે ઘણા એવા ABVPના કાર્યકરો જે 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટી માટે કામ કરે છે, પણ એને ઓર્ડર આપવાનું કામ બીજી પાર્ટીમાંથી જે લોકો ગયા હોય, મૂળ ભારતીય જનતા પાર્ટીમાંથી ન આવ્યો હોય, બીજી પાર્ટીમાંથી આવ્યો હોય, એ મોનિટરિંગ કરતા હોય, ત્યારે ભારતીય જનતા પાર્ટીના જે મુખ્ય કાર્યકરો છે એને દુઃખ લાગતું હોય. આવા લોકો જે ભારતીય જનતા પાર્ટીમાં મૂળભૂત જે મહેનત કરી અને ભારતીય જનતા પાર્ટીને સત્તા સ્થાને પહોંચાડી છે એ લોકોને દુઃખ થતું હોય અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે એ લોકો પણ આ વખતે ભારતીય જનતા પાર્ટીથી દૂર રહેવાના છે. આ સંપૂર્ણ મને વિશ્વાસ છે. રાજદીપભાઈ, જોઈએ તો ત્રીજો પક્ષ એટલે કે આમ આદમી પાર્ટી શું લાગે છે, કોંગ્રેસને નુકસાન કરશે કે ભાજપને નુકસાન કરશે? ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છે. તમે જોજો 2000ની સાલથી 2007થી શરૂઆત કરીએ તો લાસ્ટ ચૂંટણી એટલે કે 2021, 2007 ગણો, 2012 ગણો, 2017 ગણો વિધાનસભા, એવી જ રીતે તમે કોર્પોરેશન ગણો. 2007ની ક્રમશઃ ત્રીજી પાર્ટીની સ્થાપના કરવામાં આવી, વિધાનસભા હોય કે બધી ચૂંટણીમાં. 2007માં GPP આવ્યું મત વિભાજિત કરવા માટે, 2012માં મચપા આવ્યું, 2017માં એક પણ પાર્ટી નહોતી, સીધો કોંગ્રેસ અને ભાજપનો ફાઇટ હતી. તો કોંગ્રેસ સત્તા સ્થાને પહોંચતા માત્ર 5-7 સીટોથી દૂર રહી. પછી કોર્પોરેશન આવી તો આપ આવી. પણ આપ પાર્ટી છે એ ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટાચારી શાસનની બી ટીમ છે. અને જ્યારે નવી નવી પાર્ટીઓ આવી, GPP હોય, મચપા હોય, જ્યારે ઇલેક્શન આવે એટલે નવી પાર્ટી આવે, એ પાર્ટી ક્યાંય સક્સેસ ગઈ નથી. અને આ લોકો પણ સામેડાની સરિયું વિખાઈ જવાની છે આ ચૂંટણીમાં, કારણ કે લોકો સમજી ગયા છે, એજ્યુકેટેડ પીપલ હોય, સામાન્ય પીપલ હોય, બધા ઓળખે છે કે આ ભાજપે મત વિભાજિત કરવા માટે ચૂંટણીમાં ઊભા છે. શું કરવા ઊભા છે એ પણ કહું કે ભારતીય જનતા પાર્ટીને સત્તા સ્થાને લઈ જવા. માની લ્યો કે હું આપના માધ્યમથી કહું છું કે 2021ની ચૂંટણીમાં કોર્પોરેશનમાં લોકોએ ખૂબ પ્રેમ આપ્યો આપને, કે ક્યાંક 5000 મત મળ્યા હશે, ક્યાંક 2000 મળ્યા હશે, ક્યાંક 7000 મળ્યા હશે રાજકોટ મહાનગરપાલિકામાં. એ પછી આપના માધ્યમથી કહું છું કે 21 પછી આ 26 હાલે છે કે કેવું આંદોલન કર્યું 22માં, 23માં કે 24માં, કેવડું આંદોલન કર્યું કે લોકોના પ્રશ્ન તમને ઝઘડતા જોવા મળ્યા. કે પોલીસ સ્ટેશનમાં, કે કોર્પોરેશનમાં, કે કલેક્ટર કચેરીએ, ક્યાંક મામલતદાર કચેરીએ, એક પણ જગ્યાએ માત્ર આવેદન દેવા પણ જોવા નહોતા મળ્યા. પણ ગોપાલ ઇટાલિયા જેવા જીતા અને જેવી ચૂંટણી નજીક આવી એટલે વરસાદી જેમ ડેટકા બહાર નીકળે એમ બહાર નીકળ્યા અને ખોટે ખોટી વાત કરે છે. અને આપના માધ્યમથી કહું છું કે 21 પછી જો 22માં મોટું ડેલિગેશન એમને ક્યાંય કાઢ્યું હોય રાજકોટ શહેરમાં કે 100 જણા માટે ઝઘડા હોય પ્રજા માટે, તો આપ મને અત્યારે લાઈવમાં જણાવી શકો છો. કોંગ્રેસ છે અમે પ્રજાનો જનાદેશ અમને જે મળ્યો હોય, પણ કોંગ્રેસ હું પ્રમુખ હોઉં કે ન હોઉં, 2021થી લઈને 26 લગીન કોંગ્રેસ રસ્તા ઉપર લોકો માટે ઉતરતી તમને જોવા મળી છે. અને આ લોકો છે એ આ નોંધ રાખે છે. એટલે આપ છે એ ક્યાંક ને ક્યાંક વિભાજિત કરવાની વાત છે. અને આપના માધ્યમથી પણ કહું છું કે જે રાજકોટની જનતા આ વિડીયો જોતા હોય એ એટલું વિચારીને તમારે જેને મત આપવો એને લોકશાહીની અંદર મતાધિકાર દેવો એ પહેલી ફરજ છે આપણી.
પણ એ મત વિભાજિત ન થાય, એ વિભાજિત થવાથી ભ્રષ્ટાચારી શાસન છે એ પાછું રાજકોટમાં પ્રસ્થાપિત ન થાય, આનું એક ધ્યાન રાખજો. આવી વિનંતી હું શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે આપને કરું છું. જી રાજદીપભાઈ, ભ્રષ્ટાચારના આક્ષેપો થયા છતાં પણ કોંગ્રેસે વોર્ડ નંબર 6 માંથી દેવુબેન જાદવને ટિકિટ કેમ આપી? સાચી વાત છે, તમારો પ્રશ્ન સાચો છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા ખાસ આ તમે મને પ્રશ્ન પૂછ્યો એટલે કહું કે જે તમે 72 ને અકબંધ રાખવાની વાત કરી અને અમારે જે પ્લાનિંગ કરવું પડ્યું એ શું કરવું પડ્યું હતું એ હું ભૂલી ગયો તો આ તમે દેવુબેનને યાદ કરાવ્યા એટલે કહું છું કે ખાસ કરીને 72 માં 72 માં લોકોએ ટાર્ગેટ કર્યા એસસી કેન્ડિડેટોને, ઓબીસી કેન્ડિડેટોને, ક્યાંક મહિલાઓને. શું કરવા કે સીધી રીતે જે નાનો વર્ગ છે એને દબાવવાનું કામ ભારતીય જનતા પાર્ટીનું ભ્રષ્ટાચારી શાસન કરી રહ્યું છે. દેવુબેન છે એ એક ઓબીસી સમાજમાંથી આવે છે. દેવુબેન છે એ મજબૂતાઈથી ત્યાં લોકોના પ્રશ્નને વાચા આપવાનું કામ કરે છે, પણ દેવુબેને ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટાચારી શાસન જે કોર્પોરેશનમાં જે મલાઈ જે રીતે ફાઇલ મંજૂર થાય અને અભેરાએ ચડાવી દે, 1100 કરોડનો કોન્ટ્રાક્ટ રાજકોટ મહાનગરપાલિકાએ કચરો ઉપાડવા માટે 10 વર્ષ માટે આપ્યો. શું કરવા 10 વર્ષ માટે તમારે 1100 કરોડનો ભ્રષ્ટાચાર કરી અને તમારે કોન્ટ્રાક્ટ આપવો જોઈએ? હવે જેને કોન્ટ્રાક્ટ આપ્યો છે આપણને કાલની નથી ખબર. રામ ભગવાનને સવારમાં વનવાસમાં જવાનું હતું, રામ ભગવાનને નહોતી ખબર કે મારે સવારે વનવાસમાં જવાનું છે. તો તમે 1100 કરોડનો કોન્ટ્રાક્ટ 10 વર્ષ માટે શું કરવાને આપો છો? કોંગ્રેસ હોય કે કોઈ પણ સત્તામાં હોય, 1 વર્ષ માટે કોન્ટ્રાક્ટ આપો ને. પણ ક્યાંક ભ્રષ્ટાચાર કરવા માટે આવી વાત દેવુબેનને ખ્યાલ આવતા દેવુબેને એ વાત એની પાર્ટીમાં ઉપાડી કે આ ન થવું જોઈએ ભ્રષ્ટાચાર. એટલે દેવુબેનને ટાર્ગેટ કરી અને દેવુબેને જે આક્ષેપ કર્યો હતો એ જ આક્ષેપમાં દેવુબેનને ફસાવી દીધા અને દેવુબેનને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા. આ વાતની કોંગ્રેસને ખ્યાલ આવતા અમે આખી એમની તહેકીકાત કરેલી હતી અને આપના માધ્યમથી કહું છું કે કઈ જગ્યાએ રહે છે, કયા ઘરમાં રહે છે, એની લાઈફસ્ટાઈલ કેવી છે, તમે જાજો ત્યાં અને એમની પૂરી દિનચર્યા અને આખું અહેવાલ તમે જોજો તો તમને ખ્યાલ આવી જશે કે ભ્રષ્ટાચાર કર્યો એ ઘરમાં રહેતા હોય એ કે સ્કૂટર કે ગાડી કેવી વાપરતા હોય. બાકીના 71 કોર્પોરેટરને તમે જોજો કે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર કઈ ગાડી લઈને આવે છે અને 5 વર્ષ પહેલા કઈ લઈને આવતા. એટલે માત્ર આક્ષેપ છે. અમને એવું લાગ્યું કે એ બેન નાના લોકોનું કામ કરે છે, એક ઓબીસી સમાજમાંથી આવે છે અને અમારે એને ન્યાય દેવો જોઈએ. એટલે અમે સહજ એમને સ્વીકારી અને ટિકિટ આપી અને વોર્ડ નંબર 6 માં લડે છે અને તાકાતથી વોર્ડ નંબર 6 માં કોંગ્રેસની પેનલ જીતશે. રાજદીપભાઈ, બનપામાં કોંગ્રેસના 5 વર્ષ બાદ કર્યા ભાગે મોટા ભાગે ભાજપનું જ શાસન રહ્યું છે, તેના પર શું કહેશો? ભારતીય જનતા પાર્ટી ભ્રષ્ટાચારી શાસન વર્ષોથી ચાલ્યું હોય છે. માત્ર ને માત્ર આટલા વર્ષોની અંદર આપણે વાત કરીએ તો તમે સમજો કે આપણી મૂળભૂત જે સિટી બસ સેવા હતી મહાનગરપાલિકાની એ આજે અભેરાય છે. BRTS આપણે બનાવી દીધી, આપણે વિકાસના વાયદાઓ કરીએ છીએ, પણ બસ આજે બેનું દીકરીઓને ક્યાંય જવું હોય તો બસ ઘર લગી નથી પહોંચતી. આપણે ઓટોનો સહારો લેવો જ પડે છે. એવી રીતે આટલા વર્ષોથી સત્તામાં હોવા છતાં આજી અને ન્યારી જે કોંગ્રેસના શાસનની અંદર ડેમનું બંધારણ બંધાણું એ ડેમને ઊંડા કરવાનું કામ પણ આટલા વર્ષો શાસનમાં રહ્યા નથી કર્યું. પાણી જે છે એ ડ્રેનેજનું પાણી ક્યાંક મીઠા પાણી સાથે જોડાઈ જાય છે અને ઘરમાં ગંદુ પાણી આવે છે. અનેક એવા બનાવો બન્યા આટલા વર્ષોથી લોકો શાસનમાં રહ્યા કે ક્યાંય ને ક્યાંય લોકોને જે સુવિધા આપવી જોઈએ સ્થાનિક સ્વરાજની એ સુવિધા આપી નથી શક્યા. એટલા માટે નથી આપી શક્યા કે વર્ષોથી ચૂંટાતા આવે છે એટલે એક અભિમાન કે અમે જાસુ પ્રજા પાસે કે નહીં જાય તો પણ અમને લોકો મત આપવાના છે એટલે એ ક્યાંય લોક પ્રશ્ને જતા નથી. નગરપાલિકાનો મતલબ શું, નગરનો મતલબ શું, મહાનગરપાલિકાનો મતલબ શું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી, ગટર છે, લાઇટ છે, પાણી છે, રોડ રસ્તા છે. આ હવે એ લોકો ભ્રષ્ટાચારમાં જેટલા વ્યસ્ત રહે છે કે લોકોના પ્રશ્નો વાંચા નથી આપતા. એટલે આટલા વર્ષના શાસનથી જો લોકોને એક ફોને ક્યાંક હેરાન થવું પડતું હોય તો હવે લોકો સમજી જવાના છે કે કન્ટિન્યુ આટલા વર્ષથી આ ભ્રષ્ટાચારી શાસને હતા. કોર્પોરેટરો નવલસિંહ ભટ્ટી કોંગ્રેસના હતા કોર્પોરેટર, સવાલ સાયકલ લઈને લોકોની વચ્ચે રહેતા. અત્યારે તમે ક્યાંક નીકળશો તો કોઈ કોર્પોરેટરના નામ પણ યાદ નહીં હોય, ચૂંટાણા એટલે બિઝનેસમાં લાગી ગયા. બીજું કે ભારતીય જનતા પાર્ટી
આટલા વર્ષોથી શાસનમાં છે, તમે પૂછ્યું કે 5 વર્ષ કોંગ્રેસ સત્તામાં હતી 2000 થી 2005માં, અને 2015માં અમે 3-4 સીટોએ સત્તાથી દૂર રહ્યા. પણ જેટલી વાર સત્તામાં ભારતીય જનતા પાર્ટી ભ્રષ્ટાચાર કરવા માટે રહી છે અને કોંગ્રેસે જ્યારે પ્રશ્નો ઉપાડ્યા છે, જ્યારે મુદ્દો છે એ પ્રજાના મુદ્દા માટે લડી છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીએ ક્યાંય લોક પ્રતિનિધિ તરીકે કોર્પોરેટરો જાગૃત થઈ અને લોકોને ક્યાંય વાચા આપવાનું કામ નથી કર્યું. આજે તમને કહું કે પહેલી વાર એવો બનાવ બન્યો કે ભારતીય જનતા પાર્ટીની ટિકિટ વેચણીની અંદર એટલી એ લોકોને અંદરો અંદર માથાકૂટ થઈ કે એમના કાર્યાલય પોલીસ બંદોબસ્ત બેસાડો. અરે તમે રાજકારણ કરવા નીકળ્યા છો કે ઝઘડો કરવા નીકળ્યા છો? કોંગ્રેસ કાર્યાલયમાં એક ડેલિગેશન નથી આવ્યું, તમારી ત્યાં એવડું ડેલિગેશન આવ્યું અને માથાકૂટો થઈ, પોલીસ બંદોબસ્ત રાખવી પડી. શું કરવા? કે લોકોને ખબર પડી ગઈ કે એક વોર્ડમાં 100 લોકો ટિકિટ માંગતા હતા. 100 લોકો ટિકિટ શું કરવા માંગતા હતા? એ લોકોને ખબર પડી કે આમાં ચૂંટાશું તો આજે આપણી પાસે 10 લાખ છે, 5 વર્ષમાં 10 લાખને આપણે 25 કરોડ કમાશું. ભ્રષ્ટાચાર કરવા માટે ત્યાં લાઈન લઈ ગઈ. કારણ કે આટલા વર્ષોથી એ લોકોએ જોયું છે કે ભાઈ આ XY કોર્પોરેટર હતા, કોર્પોરેટર નહોતા ત્યારે તો આ ભાઈ પાસે સ્કૂટરની અંદર પંખોય નહોતો, અત્યારે તો મર્સિડીઝ લઈને આવે છે, ફોર્ચ્યુનર લઈને આવે છે. તો ચાલો આપણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર છીએ, આપણે ટિકિટ માંગીએ, એટલે ટિકિટ માંગી તો એનું જે આખું વાતાવરણ છે એ ગડબડાઈ ગયું અને ત્યાં પોલીસ બંદોબસ્ત મૂકવો પડ્યો. એટલે લોકો સમજી ગયા છે અને લોકો આ વખતે જે ગાંધી વિચારોને વરેલી પાર્ટી છે અને અમે રાજકોટમાં પોઝિટિવ કરવા માંગીએ છીએ. અમારો મેનિફેસ્ટો છે એની અંદર અમે લોકોના જે મુદ્દા છે એ લીધા છે. 2-3 મુદ્દા આપના માધ્યમથી કહી દઉં કે જો અમે સત્તામાં આવશું તો 50 વારથી 70 વાર લગીના મિડલ ક્લાસ લોકોનો હાઉસ ટેક્સ લેવામાં નહીં આવે. બેનો દીકરીઓ માટે 3 વર્ષની દીકરી હોય કે 85 વર્ષના બા હોય, રાજકોટમાં સિટી બસ સેવા છે એ ફ્રી મહિલાઓ માટે કરશું. GPSC UPSC જે સ્પર્ધાત્મક એક્ઝામો છે એના ક્લાસ ઝોન વાઇઝ કરશું. ઇંગ્લિશ મીડિયમ સ્કૂલો અમે બનાવવા માંગીએ છીએ 18 વોર્ડમાં. જે શિક્ષણ માફિયાઓનું રાજ છે, લોકોને અત્યારે એમના બાળકો ભણાવાય પોસાય એમ નથી, તો ઝોન વાઇઝ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલો બનાવશું. જે આરોગ્ય માટેના જે દવાખાનાઓ છે એને આધુનિકરણમાં લઈ જશું કે એક્સરે મશીન, સામાન્ય જે કહી શકાય ટ્રીટમેન્ટ એ વોર્ડની અંદર જ થઈ જાય. આવા અમારા અનેક મુદ્દા છે. ચોખ્ખું પાણી આપશું, રોડ રસ્તા અને ટ્રાફિક વ્યવસ્થામાં તમે જોજો કે ક્યાંય તમે પોલીસને કે એવું ટ્રાફિક અવેરનેસમાં નહીં જોયા હોય, પણ હા એવી અનેક ફરિયાદો અમને મળી કે ભાઈ અહીંયા તોડ પાણી થાય છે, અહીંયા આ લોકો પોલીસ વાળા હપ્તા ઉઘરાવે છે. કોઈ બારગામથી આવ્યો હોય, રાજકોટ છે જે સૌરાષ્ટ્રનું પાટનગર છે, કોઈ બારગામથી આવ્યા હોય, 3000 રૂપિયા ખીચામાં હોય, બિચારાને પકડે, અભણ માણસ હોય તો એના 2000 નો દંડ આપે. તો એ 2000 નો દંડ આપે, જે કામ કરવા માટે રાજકોટ આવ્યો હોય એ કામ પણ નથી થતા. હેલ્મેટના દંડ આપણને યાદ છે, રાજકોટમાં કેટલા લોકો હેલ્મેટના દંડ, આપણે મતાધિકારનો ઉપયોગ કરી અને હેલ્મેટનો જવાબ દેવાનો સમય છે. માની લો કે ઈ મેમોના એટલા, આ બધા રાજકોટની જનતાને લૂંટવાના જે આખું આયોજન કરેલ છે, આ ભ્રષ્ટાચારી શાસન કરેલું છે અને લોકો એને ઓળખી ગયા છે અને લોકો જડબાતોડ જવાબ આપશે. તો દર્શક મિત્રો, આ હતા આપણી સાથે કોંગ્રેસ શહેર પ્રમુખ ડોક્ટર રાજદીપસિંહ. ખાસ કરી ગાંધીજીની વિચારધારા સાથે જોડાયેલી પાર્ટી છે, લોકો સાથે રહી લોકોના કામ કરવાના વચન આપી રહ્યા છે. લોકશાહીનો પર્વ એટલે કે 26 તારીખે મતદાન પ્રક્રિયા યોજાવાની છે, ત્યારે પ્રજા ઉપર છે કે કોને ચૂંટશે, કોને સત્તા પર લાવશે. એક નવા વિષય સાથે ફરીથી મળશું. નમસ્કાર.